સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે ટેક્સટાઇલ અને ઇલેક્ટ્રોનિક હબ ગણાતા વિસ્તારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ખાસ કરીને પોદાર માર્કેટના વેપારીઓની હાલત અત્યંત દયનીય બની છે. સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને કારણે ટેક્સટાઇલ અને ઇલેક્ટ્રોનિક હબ ગણાતા વિસ્તારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ખાસ કરીને પોદાર માર્કેટના વેપારીઓની હાલત અત્યંત દયનીય બની છે. વેપારીઓનું કહેવું છે કે 12 વર્ષમાં નથી જોઈ એવી ભયાનક તબાહી આવી હતી અને બધું જ બરબાદ થઈ ગયું છે. વ્યથા ઠાલવતા વેપારીઓએ જણાવ્યું હતું કે શૂન્યમાંથી સર્જન કરનાર માર્કેટ ફરી શૂન્ય પર પહોંચી ગઈ છે. સુરતવાસીઓ અને વેપારીઓએ બે હાથ જોડી અપીલ કરી છે કે આગામી તહેવારોમાં લોકલ માર્કેટમાંથી ખરીદી કરે અને આર્થિક રીતે નુકસાનીનું ભરપાઈ કરવામાં મદદરૂપ બને. ઓનલાઈન શોપિંગ બંધ કરો, સ્થાનિક વેપારીઓને બચાવોના સંદેશ સાથે પોદાર માર્કેટના વેપારીઓએ આક્રોશ અને વિનંતી કરી હતી. આ પરિસ્થિતિ હું પોતે 12 વર્ષથી પોદારમાં છું. મેં નોકરી કરેલી છે, મારી ખુદની શોપ કરી છે લાસ્ટ 2 વર્ષ થયા. આવી પરિસ્થિતિ મેં 12 વર્ષ થયા જોઈ નથી. જેમ કહેવાય કે પોદાર ઝીરોમાંથી સર્જન કરેલું તો આજે એ પરિસ્થિતિ ઉપર પોદાર આવી ગયું છે. બધા જ દુકાનદારોનો વિનાશ થઈ ગયો છે. કોઈ પણને કંઈ હાથમાં આવ્યું નથી. ટોટલી બધી જ વસ્તુ ડિસ્ટ્રોય થઈ ગઈ. મારે સુરતીવાસીઓને એક જ નમ્ર અપીલ છે કે હમણાં જે રથયાત્રાથી ફેસ્ટિવલ આપણા શરૂ થાય છે તો બે હાથ જોડીને વિનંતી છે કે આ લોકલ માર્કેટને સપોર્ટ કરો. ઇલેક્ટ્રોનિક માર્કેટ હોય કે કાપડ માર્કેટ હોય, તમે આ લોકોને સપોર્ટ કરો. આપણે જે સુંદર સુરત હતું એ પાછું આપણે ઊભું કરશું. એકાબીજાને સપોર્ટ કરશું તો જ આપણે પોદાર સુરત અને પોદાર જેવા માર્કેટ બધા સુવ્યવસ્થિત પાછા ઊભા થઈ શકશે. આજે તમે વેપારીની હાલત જોઈ શકો છો. પોદારમાં કોઈ જ વસ્તુ હાથમાં નથી આવી. ટોટલી વસ્તુ બધી ડિસ્ટ્રોય થઈ ગઈ છે. એક પણ વસ્તુ નથી આવી. તો આપણે એવા તહેવાર ઉજવીએ કે લોકોના મોઢા ઉપર ખુશી આવે અને જે પહેલાં હસતા સહેરા હસતા વેપારી જે આપણે મળતા એ બધા આપણે જોવા મળે. મારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે આ લોકો પાસેથી જેના મોઢા ઉપર નારાજગી દેખાય છે તમે ફરીથી પાછી આપણે જેની ખુશી છે એ મલકાઈ જાય એવી બે નમ્ર હાથ જોડીને બે નમ્ર અપીલ છે કે એની પાસેથી ખરીદી કરી શકો. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.